તુલસીજીએ ભક્તિની પરાકાષ્ઠા આપી છે. આ ચોપાઈમાં એક ચરમસીમા આપી દીધી કે ભગવદ ભક્તિ કેવી હોય. ભગવદ ભક્તિમાં કોઈ પણ આસક્તિ, કોઈ પણ બંધન એને નડે જ નહીં, આડે આવે જ નહીં. રામ ચરણ પંકજ પ્રિય જે નહીં, જેને ભગવાનના પ્રભુના ચરણોમાં વાલ છે, પ્રીતિ છે, પ્રેમ છે, કે પોતાનું આનંદનું સર્વસ્વ સાધન એ માત્ર ભગવાનના ચરણો જ છે. ચરણો જ શા માટે? તો આદ્ય શંકરાચાર્યજીએ કહ્યું, શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે, શરણમ કિમસ્તિ મે અપાર સંસારે શરણમ કિમસ્તિ મે. તો એક જ જવાબ આપ્યો, विश्वेश पादाम्बुज दीर्घ नौका. भगवान के चरणों में ही जाकर के बैठना. ભગવાનના ચરણ એ જ આ સંસારના ભવસાગરને તરવા માટેની નાવ છે. જો શંકરાચાર્યજી વિભૂતિ આ જ માર્ગ બતાવતી હોય તો તુલસીજી પણ પોતાના હૃદયના ભક્તિના ભાવથી આ જ શ્રદ્ધાને વ્યક્ત કરે કે રામ ચરણ પંકજ પ્રિય છે નહીં, જેને ભગવાનના ચરણોમાં વાલ છે, પ્રેમ છે, સર્વસ્વ સમર્પણ છે. ભગવાન સ્વયં વિભીષણ ને કહેતા હૈ, મમ પદ मन ही बांध बर डोरी सबके ममता ताक. પ્રેમ જ્યાં ત્યાં નહીં, જેને તેને નહીં, ગમે ત્યાં નહીં, માત્ર ભગવદ ચરણોમાં જ. અને ભગવદ ચરણમાં મન બાંધી દેવાનું, બીજે ક્યાંય રખડવા જાય નહીં. બાંધ મન ही બર ડોરી. સરસ મજાની દોરી. કઈ? મમતાના તાંતણા જે જ્યાં 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 બાંધ્યા છે એ બધા જ મમતાના તાંતણા તોડી એની એક સરસ મજાની દોરી વણી, દોરડી વણવાની. સબકે મમતા તાગ બટોરી, ભેગી કરવાની, એની રસ્સી બનાવવાની. મમ પદ, મારા ચરણોમાં મનને બાંધ. તો જેનું મન ભગવત ચરણમાં બંધાયેલું હોય એને ભલા કોઈ પણ ભોગો, કોઈ પણ વૈભવો એને લલચાવી શકાય ખરા? એને ભગવત ભક્તિમાંથી સહેજ પણ ચલિત કરી શકે ખરા? તો તુલસીજી પોતાની અનુભૂતિ બોલે છે. મારો અનુભવ છે કે જેને ભગવાનના ચરણોમાં પ્રેમ છે એને બીજે ક્યાંય લગાવ થાય જ નહીં, ક્યારેય ના થાય. અને ભગવાનના ચરણથી વિશેષ આ જગતમાં બીજું છે શું? અભય આપનાર, શરણ આપનાર, આશ્રય આપનાર જો કોઈ પણ હોય તો એ ભગવાનના ચરણ. અને ભગવાનના ચરણે જે પડ્યો ને એ પાર ઉતરી ગયો, પણ જગતના માથે પડ્યો ને, જે જગતને માથે પડે એ ક્યાંય કામ ના લાગે. એટલે તુલસીજી સ્વાનુભૂતિ લખે છે, હૃદયપૂર્વકની સ્વાનુભૂતિ છે. કારણ તુલસીજીએ ત્યાગપૂર્વક ઘર ત્યાગ, પત્ની ત્યાગી, ઘર ત્યાગી, અને પત્નીના એક મહેણાથી, એક જ મહેણું, રત્નાવલીએ એક જ વાત કરી કે જેટલી આસક્તિ મારામાં રાખો છો એટલો પ્રેમ પ્રભુમાં રાખ્યો હોત તો ક્યારનાય પાર ઉતરી ગયા. આ ગંગાજી પાર ઉતરવા, મારા સુધી પહોંચવા માટે મળદાનો આશ્રય લેવો ના પડ્યો. તરતું મળદું હતું ને એનો આશ્રય લઈને તુલસીજી ગંગા પાર ઉતર્યા હતા પોતાની પત્નીને મળવા જવા માટે. આટલું મહેણું, આટલા શબ્દો
તુલસીજીને માટે બહુ થઈ ગયા. અને પછી જે ભગવત ચરણમાં પ્રેમ થયો અને 78 વર્ષ સુધી 87 વર્ષની ઉંમરે આ શબ્દો લખે એ રામચરણ પંકજ પ્રિયજીને. જેને ભગવાનના ચરણોમાં પ્રેમ છે ને, તુલસીજીનો અનુભવ આટલી ઉંમરે આટલી અવસ્થાએ, જે એક પત્નીના માત્ર મહેણાથી સર્વસ્વ ત્યજ્યું, પછી ક્યાંય મન બીજે લગાવવા દીધું જ નથી, જવા દીધું જ નથી. વિભીષણને જે આજ્ઞા કરી એ પ્રમાણે વિભીષણે પણ ભગવાનના ચરણમાં મનને બાંધી દીધું. તુલસીજીએ પણ મન ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધેલું હતું. અને એકવાર સમર્પિત કરી દીધા પછી એની ઉપર આપણો હક ખરો કરો, હક ખરો આપણો. તારા મનનું કાંઈ ન ચાલે, તારું કશું જ ચાલે નહીં, મન તારું નથી, પછી બીજું તારું શું? મન વગરનું જવું, મન વગરનું ખાવું પીવું, મન વગરનું કોઈ પણ કામ કરવું થઈ શકે ખરું? તો આ તો ભગવાનને મન સોંપીને પછી જીવવાનું. રામચરણ પંકજ પ્રિયજી નહીં. આ રીતે ભગવાનના ચરણો જેને અતિશય પ્રિય છે, એને ભગવાનના ચરણ સિવાય, ભગવાન સિવાય બીજું કશું જ વાલું ન હોય. વિષય ભોગ બસ કરહી કીતી નહીં. જગતની વાસનાઓ, ભોગો, વૈભવ, સંપત્તિ એના મનને લલચાવી શકે ખરું? મનને લલચાવવા માટે આ બધું જ છે. જે વૈભવો છે, જે શૃંગાર છે, જે વિકૃતિઓ છે, બધી જ, જે ભોજન ઇત્યાદિ છે, બધા જ મનને લલચાવવા માટે છે. મનને લલચાવવાની સુવિધા ભગવાને કેટલી કરી આપી ખબર છે? બધા જ પરીક્ષણના યંત્રો એક સાથે આમ નજીકમાં મૂકી દીધા છે. બધા જ યંત્રો પરીક્ષણના એક સાથે આમ વ્યવસ્થિત ગોઠવીને મૂક્યા છે. પણ આઘું પાછું મૂક્યું હોત તો જમતી વખતે કોળીઓ હાથમાં લઈએ, પહેલી એને નજરથી નાણી લઈએ, પછી આટલે જે એટલે નાકે સૂંઘે બરાબર છે, પછી જીભને ટેરવી મૂકી, સ્વાદ બરાબર છે. પણ જો ભગવાને નાક આ બાજુ મૂક્યું હોત, આંખ એક બાજુ મૂક્યું હોત, નાક ક્યાંક મૂક્યું હોત તો ખાવું કેવી રીતે પડત? પેલું આંખને બતાવી, નાકને સૂંઘાડી, જીભને ચખાડી, પછી મોઢા મૂકવાનો વારો આવે. બધા જ એક આમ તમે ઉપાડો કર્યો એટલે બધું જ જાણે પેલું કોમ્પ્યુટર ગોઠવ્યું હોય એના સ્ક્રીન પર બધું જ આવી જાય, ટેસ્ટ બધા જ આવી જાય તરત જ. તો આટલી બધી સુવિધાઓ આ શરીરની અંદર ભગવાને મૂકી આપી આપણને. અને એની અંદર ભોગ વૈભવોની આસક્તિ પણ આમ એક ક્રમબદ્ધ થઈ જાય ને, બહુ સરસ, ભગવાને બહુ સરસ ગોઠવણ કરી આપી. કેટલું સરસ સ્વાદિષ્ટ છે. મન ગમે ત્યાં લલચાઈ જાય ઇન્દ્રિયો દ્વારા. પણ તુલસીજીની અનુભૂતિ અને તુલસીજીની ભક્તિ અને શ્રદ્ધાએ મનને બીજે ક્યાંય જવા દીધા વગર એને ભોગો, વાસનાઓ કઈ ચલિત કરી શકતી છે? ગમે એટલું મૂકી દો ને. ભગવાને કાગભૂસુંડીની આગળ બધી જ વૈભવો, બધા જ સંપત્તિ મૂકી દીધી. કાગભૂસુંડી માગ બર અતિ પ્રસન્ન મોહી જાની, અનિમાદિક રિધિ અપર સિદ્ધિ, સકલ મોક્ષ સકલ સુખ ખાની. શું જોઈએ છે બોલ? બધું જ આપી દઉં. નચિકેતાની આગળ યમરાજાએ બધું મૂકી દીધું. શું જોઈએ છે બોલ?
આયુષ જોઈએ છે, ધન સંપત્તિ જોઈએ છે, રાજ જોઈએ છે, સત્તા જોઈએ છે, શક્તિ જોઈએ છે, કોઈ બળ, જે કંઈ જોઈતું હોય તો માગી લે. નચિકેતા જેવું નાનું બાળક, આ સંસ્કૃતિનું 5 વર્ષનું ઋષિ બાળક, આ સંસ્કાર કે તમારે કોઈ ઘૂસપેઠ આપો, કરોડો રૂપિયા પણ મારે નથી જોઈતા, મારે તો જે જોઈએ છે એ જોઈએ છે. આટલા બધા વૈભવો આપવાના કયા, પણ નચિકેતા કોઈ લાચ્યો નથી, ઋષિપુત્ર છે. બસ માનવ જાતના કલ્યાણ માટે મારે આ જોઈએ છે. યમરાજ આપવો હોય તો એ જ આપો, ને તો ના કહી દો હું નથી આપી શકતો. 5 વર્ષનું બાળક, આટલી જેની ક્ષમતા, જેની ડેરિંગ કહેવાય અંગ્રેજીમાં, યમરાજાથી દુનિયા ધ્રુજે, અને આ 5 વર્ષનું ઋષિ સંતાન યમરાજા ડરાઈ મૂકે. કેમ? નિષ્ઠા. અને એ ભગવાનને ખેંચી લાવે છે, ભગવાનના ચરણો સુધી પહોંચાડી દે છે. તો આવી દ્રઢતા જેનામાં છે, વિષય ભોગ બસ કરહી કીધી નહીં. આ વિષય વાસનાઓનો ભોગો તો તુચ્છ છે, તખલા બરાબર છે. ભાગવતના 11 સ્કંદમાં ભગવાન દત્તાત્રેય યદુ રાજાને સમજાવે છે, આ ભોગો તો, આ જે ભોગો ને વૈભવો છે ને, એ તો રસ્તામાં ચાલીને તાર કેટલાય રોડાન ઢેખારાન પડ્યા હોય ને, એની માફક આખી જિંદગીભર જીવતો રહીશ ને ચાલતો રહીશ ને, તો આ વિષય વાસનાઓના રોડા તારા પગમાં ઠોકરો માર્યા જ કરશે, ઠોકરો ખાયા જ કરીશ તારે. એને ક્યાં સુધી તું એ કર? વિષયા ખલું સર્વતસ્યા, જ્યાં ત્યાં રોડાની માફક ભટકતા તારા પગમાં આવીને અથડાયા કરીશ, ભોગો ને વિષયો વાસનાઓ. પણ ભગવદ ચરણની પ્રીતિ, જે કરવું હોય તે કરી લે. તૂર્ણમ્યતે ન પતે, આ શરીર પડે તે પહેલા તો ભગવાનના ચરણમાં પહોંચી. તો જ્યાં આવા સિદ્ધેશ્વરો પોતાના શ્રીમુખથી વાત કરતા હોય, ત્યાં તુલસીજીને પણ એ અનુભૂતિ આમ કંડારવાનું મન થાય. માત્ર પાના ઉપર નહીં, લોક હૃદય ઉપર કંડારવાની. પોતાના હૃદય ઉપર તો કંડારેલું છે જ, પણ કે છે વિષય ભોગ બસ કરાહી કીધી નહીં. રામ ચરણ પંકજ દ્રઢ પ્રીતિથી નહીં, એને કોઈ દિવસ કોઈ વિચલિત ના કરી.